નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું એક ટૂંકી મુસાફરી બનેલી ઘટના વિશે। આ આપનો સેવક એક વખત વરસાદના ઝાપટામાં આવી ગયો, ત્યારે એના પર જે વીત્યું તે તેણે કંગાળ માણસ રત્ન સાચવે તેમ સાચવી રાખેલ છે। સેવકને નસીબે કચ્છના નાના રણ પાસે એક ગામડાની મુલાકાત લેવાનું આવ્યું। ત્યાં પહોંચ્યા પછી બારે મેઘ તૂટી પડ્યા ને બરાબર 1 અઠવાડિયા સુધી ગામની બહાર પગ પણ ન મુકાય એવો ધોધમાર વરસાદ પડ્યો। ગામની ચારે તરફ પાણી જ થઈ રહ્યું અને રણમાં તો એ પાણીનો દેખાવ પણ ખાસા હિલોળા મારતા સરોવર જેવો થઈ રહ્યો। ગામની બહાર નીકળીએ એટલે ચારે તરફ જાણે મહાસાગર ભર્યો હોય તેવો દેખાવ નજરે ચડે। આ બેટમાંથી બહાર નીકળવા માટે 1 અઠવાડિયું વિતાવ્યું। બરાબર 14 માઇલ ઉપર સ્ટેશન હતું અને ત્યાંથી પણ ગાડી ચાલુ નહીં થયેલી, એટલે બીજા 20 માઇલ ચાલવાનું હતું। જેમ તેમ કરીને દેવા રાવળને મનાવ્યો અને તેણે સાંઢ લઈને સ્ટેશન સુધી આવવાનું કબૂલ કર્યું। ત્યાર પછીની મુસાફરી જોઈ લેવાશે એમ આકાશે આધાર રાખી લીધો। સવારે 7 દેવાને ઘેર પહોંચ્યો ત્યારે એ હજી નિરાતે સૂતો હતો। તેને ઉઠાડ્યો। મારાથી તો નહીં અવાય, સાથી આવશે એમ કહીને એ તો પાછો સૂઈ ગયો। હજી વિચાર કરું છું કે શું કરવું, એટલામાં બરાબર 4.5 ફૂટ લાંબુ, જાડું, ટૂંકા હાથ પગવાળું, બેઠી દડીનું એક મનુષ્ય દેખાયું। જાડા ટૂંકા વાળ, ઉઘાડું શરીર, મોટા નસકોરાથી શોભતું તે છેક પાસે આવ્યું। લ્યો ચાલો, તૈયાર જ સોના। ગુપચુપ સામાન મૂક્યો, સાંઢ પર કાઠું મુકાયું ને એ પડ્યા કે મર્યા એમ કરતૂકને પોતાના શરીર જેટલી જ કંડકાઈનું ઊંટ બેઠું થયું। દેવાએ સૂતે સૂતે કહ્યું, એલા ધ્યાન રાખજે, શેઠ પડે નહીં ને સાંઢ ફસાઈ જાય નહીં। હવે એમ તે ફહાય? અમને જન્મારો કાઢ્યો છે કે વાતું? એમ બોલતાકને આ ટૂંકા માણસે ઊંટ હાંકી મૂક્યું। થોડે ગયા એટલે એણે વાત ઉપાડી, ઈ તો દેવાને મારું કર્યું ન કર્યું કરવાના હેવા છે, બાકી મારી બોન બધુંય સમજે એવી છે તો ખાસ અતિ શુદ્ધ બોલવાના આગ્રહમાં કેટલાક અતિ પંડિતો અતિ અશુદ્ધ બોલે છે, તેમ આ ઊંટ પરનો સજ્જન પણ પછી પોતે શુદ્ધ ભાષા બોલી શકે છે એમ બતાવવા માંગતો હોય કે ગમે તેમ, પણ ગામડિયાની જાતમાં પણ નહીં એવો હું ને સનો ક્યારે છ કે છનો વિચિત્ર રમૂજી મેળ કરવા લાગ્યો। વરસાદના જરા જરા છાંટા પડવા લાગ્યા એટલે તેણે કહ્યું, શેઠ ભૂ રાખશોમાં? હા, તમારે છત્રી ઉઘાડવી હોય તો ઉઘાડજો ભાઈ, સાંઢનું ભૂ રાખોમાં। મારો હાથ વર્તે તો એ જ વખતે જરાક ઉતાવળે ચાલતા સાંઢનો પગ એ ગયો એમ થઈ ગયું। તમારે દેવો શું સાય? કેમ વળી? દેવાના ઘરમાં મારી બોન છે તો દેવામાં શું અકેલેય બળી છે? મારી બોન જ બધુંય હાંચવે કારવે। એટલામાં નીચે ચીકણો કાદવ આવતા સાંઢનો પગ ફરીવાર ફર્યો અને એક તરફની વાડમાં જોયા કંટોલા। એમ કહીને મને તે કંટોલાનો વેલો બતાવવા ગયો। ત્યાં સાંઢ વાડના વેલા જ ખાવા માંડીને વાડમાં જ પેસવા માંડી। એન જોર કરીને તે હાંકવા ગયો એટલે સાંઢ ગાંગરવા માંડીને ત્યાં ગોઠણપૂર પાણીમાં જ ઝૂકવાનો સદાગ્રહ શરૂ કર્યો। છેવટે તે ચાલી તો ખરી, પણ સેવકનું ખાસું
અડધું ધોતિયું વટાવવાની જેમ કેળના છોડ પર લટકતું રહ્યું. અરે, એનો અફસોસ પણ કરવાનો વખત મળે ને. પહેલાં બાપરે કહીને જાણે હમણાં સાંઢ પરથી કૂદશે એમ તે અડધો ઊભો થઈ ગયો. નીચે જમીન પર કાળો સોયરા જેવો એક સર્પ ફૂફાડા મારતો ચાલ્યો ગયો. સાંઢને નો ડગવા દઉં હું, મારો હાથ વર્તે તો દેવાને હાથ નો રીએ, એમ કહીને તેણે સાંઢ હંકારી. હવે આ સદગૃહસ્થનું મુબારક નામ જાણવાની ઈચ્છાથી મેં પૂછ્યું, તમારું નામ? મારું નામ કાળો. એમ કે કાળાભાઈ, તમે આ ધંધો. હું કાંઈ વધુ બોલું તે પહેલાં તેણે કહ્યું, આ સાંઢ મારો હાથ બહુ વર્તે તો દેવાને હાથ નો રીએ. હા, પણ કાળાભાઈ, પૂરું વાક્ય જ કયો. ભાઈ થાવા દે, સવાલ પૂછાય ને. તે પહેલાં તો કાળાની જીભ છૂટી. મારી ફઈએ તો મારું નામ કચરો પાડ્યું તું. હું નાનપણમાં બહુ રૂપાળો હતો. ઈ તો હવે બહુ દખ પડ્યા. ના પણ કાળાભાઈ, તમે અત્યારે કાંઈ ઓછા રૂપાળા નથી તો. અબુનસુના લાડકડા જેવો કાળો છળકતો વાંસો. કોઈ ચિત્રકારને બ્લેકનો કે શીલહૂટનો બહુ શોખ હોય તો ખપ આવે તેવો મારે સ્ટેશને પહોંચતા સુધી ભાવિક ભક્તિની જેમ એકી નજરે જોવાનો હતો. એટલે મેં શ્રદ્ધાથી કાળાભાઈના વાંસાની તારીફ કરી. ના પણ તોય હવે ઉંમર થઈ ગણાય. તમે કેટલા વરસ ધારો છો? મેં 5 વરસ ઓછા કહેવા ધારેલું, પણ કળિયુગ કર્મયુગ કહેવાય છે, તેથી ગમે તેમ હું જવાબ આપું તે પહેલાં સાંઢનો પગ સર્યોને લગભગ ગોઠણભેર થઈ જશે તેમ લાગ્યું. પણ જ્યારે સાંઢ જરાક થડકે ત્યારે સાંઢ મારો હાથ વર્તે તો દેવાને હાથ નો રીએ, એટલું અચૂક બોલવાનો કાળાનો નિયમ લાગ્યો. હવે આને બહુ વાતોએ છડાવો નહીં, કારણ કે એના મનમાં એની આવડતની રાય ભરી છે અને દેવાના કરતાં તો પોતે હોશિયાર છે એ વારંવાર સિદ્ધ કરવાની એને ટેવ લાગે છે. માટે ચૂપ જ રહેવું. નહીંતર જો સાંઢ ફસાઈ ગઈ તો નીચે ઉતરવાનો વખત પણ નથી રહેવાનો. 3 દિવસ પહેલાં જ આવી રીતે સાંઢ ફસાઈ પડતા એક વાણિયાનું હાડકું ભાંગ્યાના સમાચાર હતા. એટલે મેં તો અડધું ધોતિયું ગયા વિશે મનમાં ને મનમાં કરુણ પ્રશંસતી શરૂ કરી. ત્યાં તો કાળો બોલ્યો, આ ગામ આવ્યું ઈ રોડું, ન્યા મારી માસી રીએ. એણે મારું નામ પૂજો પાડ્યું તું. ઈ તો પછી મારી ફઈએ ફેરવ્યું કે ના, પૂજો નથી સારો, કચરો પાડો. કાળાભાઈ, દેવસંત શેઠનું હાડકું ભાંગી ગયું એમ? મારું ધ્યાન હવે તો કાળો સાંઢ ઉપરથી નીચે પાડે નહીં એ ઉપર જ છોટ્યું હતું. એટલે 3 દિવસ પહેલાંનો બનાવ સંભાળી તેને સાવચેત રહેવા માટે કહેવું હતું. ત્યાં તો કાળે જવાબ વાળ્યો, તે નો પડે. શું ભૂરા રાવળે બાપદાદે સાંઢો રાખી છે? મારા બાપને ત્યાં તો 15 સાંઢ, અમારો તો 15 પેઢીનો ધંધો. માર્યા એ ગયા, મારા મોંમાંથી નીકળી ગયું. સાંઢનો પગ શેવાવાળી જમીન પર આવી ગયો હતો ને સરતો લાંબો લચકતો કરતો સરતો જ ગયો. ગોઠણ ગેઠે દબાયેલી લાકડી તો નીચે પણ જઈ પડી હતી. તમે શું કરવા ભો રાખો છો? આ સાંઢ મારો હાથ વર્તે તો? હા, દેવો હોય તો એને નો ગાંઠે હે? મેં બહુ જ ટૂંકો અને તે પણ મંદ સ્વરે જવાબ વાળ્યો. હવે કાળાભાઈ સાથે
વાત કરવાની હોશ પૂરી થઈ હતી. હવે તો જો હેમખેમ સ્ટેશન ભેગા કરે તો પછી એને બે વેણ કહેવાનું મન થઈ ગયું હતું. પણ અરે રામ, કાળાભાઈએ ફરી શરૂ કર્યું. હું પહેલાં તો ગધેડામાં જાતો અને મારો મોટો ભાઈ સાંઢ સાચવતો. પછી મારા કાકાએ મારા બાપને કહ્યું કે સાંઢિયુંમાં ભીખલાને મોકલો. ભીખલાને માર્યા. મારાથી રહેવાયું નહીં. ભીખલો કોણ? ભાઈ શ્રી કાળાભાઈ હસ્યા. મારો કાકો વળે મને ભીખલો જ કહીને બોલાવતો. હું નાનો હતો તઈ બહુ રૂપાળો એટલે મારી કાકી તો મને તેડીને જ ફર્યા કરે. એમ કે ને હું એની પાસે રોટલો માંગું એટલે પછી મારું નામ ભીખલો પડ્યું. મારા મનમાં શંકા ઉઠી કે આવા રૂપાળા ભીખલાભાઈનું કાળો નામ શી રીતે પડ્યું? અને સેવકને વ્યાકરણ વ્યક્તુતિ સાથે ખૂબ વેર એટલે શંકા પ્રબળ થતી ગઈ. પણ એટલામાં થોડે દૂર ચીકણા કાદવનો ખાડો અમારા રસ્તામાં જ આવતો દેખાયો એટલે એ શંકા શમી ગઈ. કાળાભાઈ, જોજો કાદવ આવે છે. અરે સાંઢ મારો હાથ વર્તે તો? હા દેવો હોય તો કાંઈ કહેવાય નહીં. એટલામાં ઈશ્વરના ધામ જેવું સ્ટેશન દૂર દૂરથી દેખાવા લાગ્યું. કાળાભાઈ, આપણો માર્ગ તો આ જ કે? અમારે તો આ જમીન પગ નીચે નીકળી ગઈ છે. જોને આઘે ઝાડનું ઝાડ દેખાય. આ મારા દાદાનું ખેતર. અમે કાંઈ મોળા નહીં. એ તો હવે એવો દી આવ્યો. નકર આ દેવો છે ના, એ તો મારે ત્યાં કામ કરતો હોય અને હજી પે મારી બોન જ બધુંય જાળવે છે. એમ કે તઈ આ ઝાડ દેખાય છે ના, ત્યાં હું ગધેડા ચારવા આવતો. તે જ દી અમારે ત્યાં 2-3 સાંઢ પણ ખરી. મનમાં વિચાર્યું કે માર્યા હવે કાળો છાનો રહેવાનો સંભવ નથી. એ ભાઈ, હું જાઉં ને ત્યાં એક રાવણની છોકરી હંમેશા ખાંડું લઈને આવે. હરી હરી, હવે કાળો પ્રેમકથા કાઢશે ને કદાચ સાંઢનો પગ લપરસ્યો. કારણ કે સાંઢને ચોમાસામાં હાલવું એ તો મરવા જેવું લાગે ને. રેતી માટે નિર્માણ થયેલા પગ કાદવમાં તો ડગલે ને પગલે સરકે. એમાં જો જરાક હાંકવાવાળો મોળો હોય તો સાંઢ ધબ દઈને નીચે જ પડે ને તે પણ બેસનારા ઉપર જ પડવાનો સંભવ. એટલે કાં તો આજે જ આપણા રામ રમવાના છે. પણ હવે થાય શું? સ્ટેશન આવે તો એને 2 વેણ કહેવાય. કાળાભાઈએ તો આગળ હાંક્યું. પછી ભાઈ, હું એ વખતે જુવાનીમાં ને છોકરી પણ જુવાન. એનું નામ કાળી. તે હંમેશા ખાડું ચારવા આવે ને અમે 2 જણા આ તળાવ દેખાય છે ના, ત્યાં બેઠા બેઠા વાતું કરીએ. કાળી પોતાના ઘાઘરાને ભરત ભરે ને હું મારી નાડી ગૂંથું. એમ કરતાં કરતાં અમારો જીવ એક થઈ ગયો. પણ પછી અમારો દી ઉતરતો આવ્યો એટલે કાળીનું તો મારા ઘરમાં બેસવાનું મન બહુ. પણ એનો બાપ ઝેર ખાવા તૈયાર થયો અને કાળીને કહ્યું કે જો તું મારું ન માને તો હું મરું. મને સાંભળે છે કે બીજે દિવસે કાળી ખાડું ચરાવવા આવી ત્યારે ઝાડ જો પેલું દેખાય ત્યાં રોઈ અને મને બધી વાત કરી. મેં તો કહ્યું હાલ્યને પરધેમાં હાલ્યા જઈ ત્યાં કોણ ભાવ પૂછે. પણ કાળીએ કહ્યું ના, મારી માં મરી ગઈ ને અમારામાં તો નાતરું આછું પાતરું મળી જાય. તોય મારે બાપે કહ્યું હતું કે ના ભાઈ, હું બીજું ઘર કરું ને મારી દીકરી દુઃખી થાય એ મારે ન જોઈ. મારે બાપે એટલું કર્યું ને આજ હું હવે નગણી થાવ તઈ મારો જીવ મારી હારે ભળ્યો નથી ના. મેં પૂછ્યું. કાળીએ જવાબ વાળ્યો, તારી હારે મારો જીવ છોટી ગયો છે, પણ મારે બાપે મારા સાટું આટલું વેઠ્યું ને હું હવે નગણી થાવ
તો મન દેહા લાજે. પછી મન મૂકીને અમે રોયા, છૂટા પડ્યા ઈ પડ્યા. આ આજની ઘડીને કાલનો દી તે. દીથી કાળીને મેં ધર્મની બોન માની, ને મારું નામ પણ પછી કાળો પડી ગયું. તી બીજી બાયડી માતર મારે હરામ લ્યો. 2 પૈસા થાય તો કાળીને કાપડું કરાવવાનું. એનો જીવ તો આપણી હારે જ ભળ્યો તો. પણ ધર્મ મોટી વાત છે ના. આ દેવાના ઘરમાં છે કે નહીં? એ જ મારી ધર્મની બોન કાળી. હે? હા. ત્યારે દેવો તમારો સગો નથી એમ? ના, પણ કાળી મારી ધર્મની બોન છે. હજી ઠેસણે જવું હોય ને ગાડું જોડીને નીકળીએ તો ઝાડ આવે ત્યારે પાછા ઈદી સાંભળી આવે. પણ કાંઈ ધર્મ વરત છુકાય. દૂર સ્ટેશન દેખાવા લાગ્યું અને કાળો પણ કંઈક વિચારમાં પડ્યો હોય તેમ ગુપચૂપ થઈ ગયો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.